હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે ત્રાજવડા ત્રોફાવો બાય ઝવેરચંદ મેઘાણી. ત્રાજવડા ત્રોફાવો ત્રાજવડા એટલે કે અત્યારનું ટેટુ. એવો મીઠો લહેકો કરતી એક જુવાન બાઈ ગામડાની શેરીએ શેરીએ ફરતી હતી. બપોર વખતનું બળબડતું ગામ એના સુંદર બોલથી શીતળ બનતું હતું, પણ ગામડાના જુવાનોને અને કૂતરાને આ રૂપ પાલવતું નહોતું. તે જોડીની પછવાડે કૂતરાએ ડાઉ ડહાકા મચાવી મૂક્યા હતા અને જુવાનો કડિયાળી ડાંગો પછાડતા ફરતા હતા. કોઈ છૂંદણા ત્રોફાવો છૂંદણા, કોઈ હાથે પગે ને હૈયા વચાડે ટકાવો ત્રાજવડા, લીલી દાળના ત્રાજવડા, એવું તે જોડી બોલતી હતી. ભમતા કૂતરા તરફ કોઈ વાર ફરીને તેજુની તીણી નજર નોંધાતી હતી. તે આંખોમાં અદ્રશ્ય સોટા હતા. થોડી વારમાં કૂતરા ભાગતા, ફરી ભસતા. નાની છોકરીઓ ખડકીએ ખડકીએ દોડી આવતી. છૂંદણામાં ત્રોફનારી તેજોડીનું હસતું મોં એમને જોવા મળતું. તેજુના ગાલ પર છૂંદણાની એક એક લીલી ટપકી હતી. તેજુના ગાલમાં એ ટપકીને ઠેઠાણે ગલ પડી રહેતા. વગડાના કોઈ જાંબુડિયા બે ફૂલો ઉપર જાણે એક એક લીલી મધમાખી બેસીને જોબન મધના ટીપા ચૂસતી હતી. એના હાથની કલાઈઓ પર કોણી કોણી સુધી છૂંદણાની ફૂલ વેલડીઓ ચડી હતી. વચ્ચે મોરલા આકારના પણ છૂંદણા હતા. સૂરજને ચાંદો હતા. કપાળે બીજ અને બીજ ઉપર પાછી એક ટીપકી ટાંકી હતી. તેજુ છૂંદણા વાળીને લલાટમાં જાણે કે અજવાળી ચોથ પાંચમને ચાંદો અને શુક્રનો તારલો ઝીલ્યા હતા. એનો ઘેરદાર ઘાઘરો મેલો અને થીગડાવાળો છતાં પાતળી કેળને બંધ બેસતો હતો. મેલો ને થીગડાવાળો દેખાતો નહોતો. દેખાતો ફક્ત તેઓને જ જેઓ તેજુના દેહ પ્રત્યેની પ્રત્યેક રેખાને, પ્રત્યેક મરોડને નિહાળીને જોવાની ટેવ રાખતા. એના મસ્તકે ઈંઢોણી ઉપર નાની નાની બે ત્રણ કુંડીઓ હતી. હાથમાં છૂંદણા ત્રોફાવાની સોય હતી. તેમાં લાકડાની ભૂંગળી પોરવેલી હતી. બે રૂપાળી કન્યાઓ એક ખડકીમાં ઊભી રહી. તેમના પોશાક ગામડાના નહોતા. અમને છૂંદણા મોટી બા, અમને છૂંદણા કહીએ બે જણીઓ ગામડાને ન શોભે તેવા કૂદકા મારવા લાગી. ત્રોફાવા છે? તે જોડીએ પૂછ્યું. આવડા મોટા થઈને ત્રાજવા તોફાવ્યા નથી તમે? ત્રાજવા શું, જુઓ ને આ રહ્યા, કહી તેજુએ પોતાના હાથ પગને છાતી બતાવ્યા. અંદર આવ, અમને ચીતરી દે. અમરચંદ શેઠની ઓસરી પર તેજુએ કુંડીઓ ઉતારી. ઘાઘરાનો ઘેર પાથરીને તે જુડી બેઠી. શેઠની એ બે ભાણેજો મુંબઈની હતી. દીકરી મરી ગઈ હતી. જમાઈને ફોસલાવીને બેયને અહીં લઈ આવ્યા હતા. ઉજળા તેમના દેહના વાન હતા. સીસમ વળના અમરચંદની ભાણીઓને સર્જાવનારું વિધાતાનું રસાયણ કેટલું બધું મૂર્તિ મૂંઝાવનારું હતું કે કદરૂપા મા બાપની કુફે રૂપના અવતાર મૂકનારી કુદરત કેટલી મનમોજીલી અને ધૂની હોવી જોઈએ. અહીં આવો, ક્યાં ગયા? અમરચંદ શેઠ પોતાના વહુને એકાંતમાં ગધાડી અને રાંડ ભૂંડણ કહીને બોલાવતા, પણ જાહેરમાં એ ચિથરા જેવી પત્નીનું પણ બહુ માન કરતા. શું કહો છો? ત્રાજવા ત્રોફાવનારી આવી છે. શાંતા અને સુશીલાને નહીં બહુ ઘાટા, નહીં બહુ આછા, એવા પાખા પાખા સમીભાત્યના ચિત્રામણા ત્રોફાવજો હો કે. તમારે એમાં ના કહેવું પડે, શેઠાણી બોલ્યા. કહેવાની જરૂર તો નથી, પણ અભાગ્યો જીવ રહેતો નથી. આપણી બધી બાબતનો વિચાર કરવો રહ્યો. હવેમાં તો નવા વચારના વાયદા વયા છે. જમાઈઓને ગમે કે ના ગમે, આપણે તો પાછી નાખી દેવી નથી ને ભાણિયુંને. બધી બાબતોનો વિચાર રાખજો ભૂંડણ. તમારા કરતાં એ બાબતોનો વિચાર મને વધુ છે. ઠાલા ડાયા થાવમાં તમે તો આજ છો ને કાલ કોની ખબર. જન્મારો તો મારે જ ખર્ચવાનો છે ને. તે શું મને તારી મોઢા આગળ મારવા માગસ? અમરચંદ શેઠે 55 વર્ષની ઉંમર પર જમણી આંખ ફાંગી કરી. તમારા મોંમાં બાવળનો ખીલો. શેઠાણીએ પોતાના સૌભાગ્યની ચૂડલીઓ કહેવા કરતાં એને બલોયા કહી ઉપર હાથ ફેરવ્યો. આ તો હું એક વાત કરું છું કે તમે બેઠા છો એટલે હું રાજરાણી છું. તમે તો મારા હાક્યમ જેવા છો, પણ પછી વખત છે ને તમારા આંખ્ય દુખ્યા તેથી તમે તો જાણો છો પ્રતાપનો કાંઈ ભરોસો નથી. એટલું કહીને શેઠાણીએ પાપણો પટપટાવી ને શેઠ એના મોં ઉપર હાથ પસાર્યા. જાજા ગાંડી, મારું મન કોચવાઈ જશે.
એટલું કહેતા અમરચંદ શેઠ તો ગડગડા બની ગયા ને શેઠાણીએ ઓસરીમાં જઈ સાથ કર્યો, સુશીલા, શાંતા. પણ છોકરીઓ તો ત્રાજવા ત્રોફનારી તેજુ પાસે ક્યારનીએ બેસી ગઈ હતી. સુશીલાના ગાલ પર સળી ભરીને નીલવણનું એક ટીપું મૂકી તેજુ હળવા હળવા હાથે સોય ત્રોફી રહી હતી. નીલા પ્રવાહીમાંથી પાંદડી ફૂટતી હતી. સુશીલાના ધીરા ધીરા વોયકારા અને અરેરાટો ઉપર તેજુના હોઠ ઝીણી ફૂંકો છાંટતા હતા. શાંતા તેજુની છાતી પર આલેખાયેલા એક પક્ષીને ધીરે ધીરે નિહાળતી હતી. આ ક્યું પંખી છે? તેજુને પૂછતી હતી. અષાઢ મહિનાનું કૂંજળું છે ઈ બા, ઉડે છે કે શું? તઈએ કૂંજળું તો ઉડતું જ રૂપાળું લાગે છે. ક્યાં જાય છે? દરિયા ઢાળું ચાંચ ઉઘાડી છે ને શું? કૂંજળું તો બા કિલકિલાહટ કરતું જ ઉડે ને. શું કિલો લે? મીઠો મેરામણ, મીઠો મેરામણ. મેરામણ કોણ? હૈયામાં હોય છે. તેજુએ કલેજા પર હાથ મૂક્યો. શાંતા શરમાઈ ગઈ. તમે ક્યાંના છો? ક્યાંથી આવ્યા? અમારે ગામ કે મુકામ ન હોય. તમારું ઘર? અમારા ભેળું જ અમારું ઘર હોય. જ્યાં નાનકડી છાંયડી જડી જાય ત્યાં અમે હોય. એકલા છો? બાપ છે ભેળો. ક્યાં ઉતર્યા છો? ગામને બહાર ખીજડાની તળાવડીએ. ગામમાં ધર્મશાળા નથી? અમને ફૂલેસ ન ઊભવા દીએ. કેમ? અમે ચોલટા કહેવાય? ઓ માં! શાંતાને સુશીલાના શરીરોમાં ધ્રુજારી ફરી વળી. તેમણે તેજુડીને આંખોમાં તાકી જોયું. વિશ્વાસ ન આવ્યો. કેમે કરીને વિશ્વાસ બેઠો નહીં? આટલી રૂપાળી અને મધુરી છોકરી ચોર કેવી રીતે હોઈ શકે? સાચે જ માતાના સમ. એવી વાતો વચ્ચે જ્યારે શાંતા સુશીલાના ગોરા શરીરો પર છૂંદણાની પાંદડીઓ, ફૂલવેલીઓ અને પંખીડા પથરાઈ રહ્યા હતા ત્યારે ગામના તમામ કૂતરા અમરચંદ શેઠની ખડકી પાસે ટોળું વળીને ભસતા હતા. ગામના 10-15 જુવાન પણ ત્યાંથી લાકડીઓ ઝુલાવતા ઝુલાવતા નીકળ્યા. તેમાંથી કોઈ તો વળી દુકાને બીડી બાકસ ખરીદવાના બહાને આવતા હતા. તમારી વાસે કૂતરા કેમ ભસે છે? સુશીલાએ પૂછ્યું. ઈને ધ્રાણ આવે છે. શેની? અમારા શરીરને ને અમારા હૈયાની. શાંતા સુશીલાના નાક સહેજ પોળા થયા. બેઉ જણીઓ જાણે કશી ગંધ ખેંચવા પ્રયત્ન કરતી હતી. તેમને ખાતરી પણ થઈ કે તેજુનો દેહ કોઈક ન સમજી શકાય એવી માદક સુગંધ મૂકતો હતો. આવા સફેદ દાંત તો શાંતા સુશીલાએ અગાઉ કોઈના મોઢામાં જોયા નહોતા. હે, તમે શું ખાવ? રોટલો ને લસણનો મસાલો મળે તો ડુંગળી. લસણ અને ડુંગળીનું નામ પડતા જ શેઠાણી ઓસરીની કોર ઉપર ઊભા હતા. ત્યાંથી સુગાઈને એ ખ અવાજે થૂક્યા. એણે છોકરીઓને કહ્યું, રાંડુ, આપણે સરવાક કહેવાઈએ એવું પૂછાય? અરે બેન્યું, તેજુએ કહ્યું, અમારા તો ખાવા અનાજ જ હોય. એ તો તમે સારા માણસ છો એટલે સુગાવ. અમે કાંઈ નામ નથી લેતા. લે હવે મૂંગીમર બાઈ, તારું કામ પતાવ ને જા અહીંથી. આજ તમને ખાવાનુંય નહીં ભાવે. શેઠાણીના એ શબ્દો પ્રત્યે જરાય રોષ બતાવ્યા વગર તેજુએ મોં મલકાવ્યું. એ મોંમાંથી આટલો બધો આનંદ, આટલું સુખ સિંહે ઝરતા હતા. શાંતા અને સુશીલા સ્વપ્ન જોતા હતા. તેજુના મોંમાંથી લેશ પણ દુર્ગંધ નહોતી નીકળતી. આહાર તેવો ઓડકાર એ કહેવતને તેજુ જૂઠી પાડતી હતી. તેજુ જ્યારે છૂંદણા ત્રોફી ઉઠી અને શેઠાણી આગલા દિવસનો એક સુકાઈ ગયેલો અજીઠો રોટલો એના ખોળામાં છેટેથી મૂકવા ગયા ત્યારે તેજુડી બોલી ઉઠી, નહીં માં, રોટલો નહીં, તઈએ દાણો આલો. કેમ? તૈયાર ઘડેલો રોટલો મૂકીને દાણાની કટાકૂટ કરવી છે? હા માં, મારો બાપ મને પારકું ખાવા તો નથી આલતો, પણ પોતે મને અજીઠી હોઉં તઈએ અભડાવતો નથી. કાંઈ મરડ વધ્યો છે માળિયા હલકા વરણનો? એમ બોલતા શેઠાણીએ સડેલા દાણા આપીને બાઈને વળાવી. ફરીથી પાછા શેરીએ સાદ ઘૂમી વળ્યા. ત્રાજવડા ત્રોફાવો તાજવડા. આ એ કોઈ છૂંદણા છૂંદાવો, કોઈ હાથે પગે હૈયે ને હોઠે રૂડા મોડલા ટંકાવો. શ્વાનોના ડાવકારની વચ્ચે એ લાંબા લાંબા સાદનું સંગીત ગૂંથાતું ગયું. મરેલું ને મરેલું રહેનારું ગામડું તે દિવસ સજીવન બન્યું. સાંજ પડી ત્યારે ગામના કૂતરા તેજુને ખીજડા તળાવડીની પાળ સુધી વળાવીને પાછા વળ્યા. તો આવી હતી તે જોડી. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.
થેન્ક્સ ફોર વોચિંગ.